તારીખ 4 જુલાઈ 2026ના રોજ એસકે ગોડાઉન સામે ગટરના નાળામાંથી કોથળામાં દોરી વડે પગ બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ પ્રકાશ પરસોત્તમ દેવી પૂજક ઉંમર વર્ષ 26 રહેવાસી જીઆઈડીસી ગાંધીધામ તરીકે થઈ હતી. મૃતકના ભાઈ અશોક પરસોત્તમ દેવી પૂજકની ફરિયાદના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીઆઈ એસવી ગોજિયાની ટીમે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસમાં આરોપી બિહાર ભાગી ગયો હોવાનું જાણવા મળતા પોલીસ ટીમે સ્થાનિક પહેરવેશમાં 2 દિવસ સુધી વોચ રાખી તેને ઝડપી પાડી ગાંધીધામ લાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત આપતા તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીમાં પીઆઈ એસવી ગોજિયા, પીએસઆઈ એલએન વાઢિયા, પીએસઆઈ એનબી બાંભા, સર્વેલન્સ સ્ટાફ તેમજ બિહાર ગયેલી પોલીસ ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.